સુરતના યોગી ચોક વિસ્તારમાં ટ્રાફિક પોલીસ સાથે દંપતીનું ઘર્ષણ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં નો પાર્કિંગમાં મૂકેલી ગાડી ઉઠાવતા માથાકૂટ કરવામાં આવી। મહિલાએ પોલીસને ટોઈંગ ટ્રક સામે ઊભા રહીને હોબાળો કર્યો। દંપતીએ દાદાગીરી કરીને મહિલા પોલીસને ધક્કો પણ માર્યો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। આપ જુઓ કેવી રીતે પોલીસ દંપતીની અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈ ગઈ, કેમ કે અહીં જે રીતે વર્તન પોલીસ સાથે આ દંપતી દ્વારા કરવામાં આવ્યું તેને લઈને પોલીસે હવે કાર્યવાહી કરી છે। પોલીસે દંપતી પાસે માફી મંગાવીને બીજી વાર ભૂલ ન કરવાની બાંહેધરી આપી। આજ રોજ યોગીનગરની માર્કેટમાં નો પાર્કિંગમાં ટુ વ્હીલ મૂકેલી હતી, એટલા માટે અમારે ટ્રાફિક પોલીસવાળા અને ઘર્ષણ થયું, તો અમે એ ભૂલ હવે લોકોના ઉશ્કેરવાથી અમે કરી હતી, તો હવે આજ પછી નહીં કરી અને લોકોને પણ કહીએ છીએ કે આવી ભૂલ કોઈ કરતા નહીં અને તમારું જીવન જીવો શાંતિ।